વેલકમ બેક। તો સરહદ પર તંગદિલીને કારણે ભુજ અમદાવાદ ટ્રેન ટૂંકાવાઈ છે। ભુજ અમદાવાદ નમો રેપિડ રેલ ભુજના બદલે ગાંધીધામથી ઉપડશે। સવારે ભુજના બદલે ગાંધીધામથી અમદાવાદ ચાલશે નમો રેપિડ રેલ। તો ભુજમાં એરપોર્ટ બંધ થયા બાદ હવે રેલ માર્ગ પણ ખોરવાયો છે। સુરક્ષાના ભાગરૂપે આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, તમામ આદેશ આપી દેવામાં આવ્યા છે। ભુજ એરપોર્ટ બંધ છે, સાથે સાથે જ હવે રેલ માર્ગ પણ ખોરવાયો છે। કોઈ મોટી દુર્ઘટનાને પાકિસ્તાન અંજામ ન આપે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર સતત સતર્ક છે, સતત નજર રાખવામાં આવી રહી છે અને જે પણ સેન્સિટિવ વિસ્તારો હોય ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને કોઈ પણ દુર્ઘટના ન ઘટે તેની તકેદારી પણ ખાસ રાખવામાં આવી રહી છે। તો સરહદ પર તંગદિલીને કારણે ભુજ અમદાવાદ ટ્રેન ટૂંકાવાઈ છે। ભુજ અમદાવાદ નમો રેપિડ રેલ ભુજના બદલે હવે ગાંધીધામથી ઉપડશે। તો સવારે ભુજના બદલે ગાંધીધામથી અમદાવાદ ચાલશે નમો રેપિડ રેલ। ટ્રેનને લઈને આ મહત્વના સમાચાર। જે લોકો પણ ટ્રાવેલ કરી રહ્યા છે ટ્રેન મારફતે તેઓને ખાસ વિનંતી પણ કરવામાં આવી રહી છે કે ભુજ રેલવે સ્ટેશન તેઓ ન જાય, ભુજ એરપોર્ટની આસપાસ પણ ન જાય, કારણ કે ભુજમાં ગઈકાલે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। સવારે ભુજના બદલે ગાંધીધામથી અમદાવાદ ચાલશે નમો રેપિડ રેલ। સંવાદદાતા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। જણાવશો કે જે પ્રકારની ઘટના બની રહી છે ગઈકાલે પણ ધ્વનિ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા। ધ્વનિ, જણાવશો કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, સવારે ભુજના બદલે ગાંધીધામથી અમદાવાદ ચાલશે નમો રેપિડ રેલ, શું વધારે માહિતી? જી, ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારે તણાવની સ્થિતિ સર્જાઈ છે તે બાદ એરપોર્ટને તો હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત રેલવે સ્ટેશન ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારબાદ જે ભુજમાં ડ્રોન દ્વારા હુમલો થયો તેના બાદ નવો ભારત રેપિડ રેલનો જે રૂટ છે તેમાં બદલાવ કરવામાં આવ્યો છે। અમદાવાદથી ભુજની જે રેપિડ રેલ છે તેને ટૂંકાવવામાં આવી છે। ભુજની જગ્યાએ ગાંધીધામથી આ ટ્રેન ઉપડશે અને અમદાવાદ પહોંચશે। હાલની સ્થિતિને જોતા ભુજ ગાંધીધામ વચ્ચે રેપિડ રેલ અટકાવી દેવામાં આવી છે, તેના બદલે ગાંધીધામથી અમદાવાદ સુધી આ ટ્રેન ચાલશે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।